ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. SECD 02 સંવેદનાત્મક દિવ્યાંગતાનો પરિચય યુનિટ 4 દ્રષ્ટિક્ષતિના શૈક્ષણિક ફલિતાર્થોની આજની આ કડીમાં આપ સૌનું સ્વાગત છે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણી સામે દિવ્યાંગ બાળકો, સામાન્ય બાળકો, સૌથી નજીકની શાળા, વર્ગમાં સાથે બેસીને ભણવું, રમવું, આ સર્વ ક્રિયાઓ આપણી આંખની સામે આવી જાય છે, જેમાં બાળકોને યોગ્ય તાલીમ પામેલા શિક્ષકો પ્રાપ્ત થાય છે. તેની સાથોસાથ તેમને શૈક્ષણિક સાધનો પણ પૂરા પાડવામાં આવે છે. મોટાભાગના શૈક્ષણિક સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે અને આ સાધનો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. તે માટે સ્થાનિક સમુદાયની સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંસ્થાઓને શોધી કાઢવામાં આવે છે, તેમને આ ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને આ ભંડોળ થકી તેઓ વિદ્યાર્થીની મદદ કરતા હોય છે. અંધ બાળકોને શાળાઓમાં દ્રષ્ટિની નબળાઈના કારણે શૈક્ષણિક, સામાજિક અને મનોરંજન પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પૂરતી તકો મળી રહે તે માટે આ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરવામાં તેમજ જીવન જીવવા માટે તૈયાર કરવામાં, યોગ્ય તાલીમ આપવામાં અને તેમના માટે જે યોગ્ય સૌથી શ્રેષ્ઠ શાળા છે તે દ્વારા જ આ કાર્ય થઈ શકે છે. શાળામાં આવતા વિદ્યાર્થીઓ જે તેમની સાથે અભ્યાસ કરે છે, એટલે કે તેમના સહાધ્યાયીઓ, એ તેમને શીખવામાં મદદરૂપ થાય, જેને આપણે પીયર ગ્રુપ ટીચિંગ પણ કહેતા હોઈએ છીએ. એક બાળક પોતાના સાથીદાર પાસે જેટલી સરળતાથી કોઈ પણ બાબતને, ખ્યાલને સમજી શકે છે તેટલું તેના શિક્ષક પાસેથી શીખી શકતો નથી, આવું માનવામાં આવે છે. કારણ કે તે પોતાના વિદ્યાર્થી મિત્ર સાથે ખુલીને વાત કરી શકે છે. એનો સહાધ્યાયી હોવાથી તેની લિમિટેશન્સથી તે પરિચિત હોય છે અને દરેક સહાધ્યાયી મિત્ર હોવાને કારણે મિત્રતાના દાવે સરળતાથી મુદ્દાઓ સમજાવીને વિદ્યાર્થીને મદદ કરી શકાય છે, જે માટે અનુકૂળ પર્યાવરણ ઊભું કરવાનું ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં સતત પ્રયત્નો કરવામાં આવે છે. શાળામાં બાળકોને અવનવા અનુભવો પ્રાપ્ત થાય છે. મોટા ભાગના લોકો આવા બાળકોને મળતા હોય છે, એની સાથે કઈ રીતે વાતચીત કરવી તે પણ શીખતા હોય છે અને તેમની સાથે હરીફાઈમાં પણ કોઈક રીતે ઉતરતા હોય છે. અને આ હરીફાઈમાં જ્યારે લોકો એની સામે ઊભા રહે છે, પરિસ્થિતિઓ આવી જાય છે, ત્યારે દિવ્યાંગ બાળક પણ એ હરીફાઈમાં ઊભો રહીને તેનો સામનો કરતા શીખે છે. અને આ માટે શાળા કુટુંબ જેવી વ્યવસ્થાનું નિર્માણ કરતી હોય છે. આ માટે રિસોર્સ રૂમ એ ખૂબ જ અગત્યનું સાધન છે. રિસોર્સ, સંસાધન, આ એક એવો ખંડ છે કે જ્યાં દિવ્યાંગ બાળકની જરૂરિયાત મુજબના તમામ સાધનો ઉપલબ્ધ છે. એટલે કે ટેકનોલોજીકલ સાધનોથી લઈ તેના માટે વપરાતા TLMs સુધીના તમામ સાધનોનો સમાવેશ રિસોર્સ રૂમમાં કરવામાં આવતો હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે દરેક શાળામાં જો રિસોર્સ રૂમ ઊભો ન કરી શકાય તો 5-6 શાળાની વચ્ચે કે 10 શાળાની વચ્ચે એક ક્લસ્ટરમાં
એક રિસોર્સ રૂમની રચના કરવામાં આવે છે, જ્યાં આગળ બાળકોને લઈ જવામાં આવે છે. નિયમિત વર્ગખંડમાં ભણેલું બાળક રિસોર્સ રૂમની જ્યારે મુલાકાત લેતું હોય છે ત્યારે તેને સામાન્ય વ્યવહારમાં શાળામાં જે મુશ્કેલીઓ પડતી હોય છે તેને કઈ રીતે હલ કરી અને એ બાબતોને શીખવવી તેનો પ્રયત્ન કરવામાં આવે છે. મોટાભાગનો સમય સામાન્ય શાળામાં સામાન્ય બાળકો સાથે તે વિતાવતો હોય છે. આમ સામાન્ય શાળાઓમાં ખાસ શિક્ષણ સેવાઓ માટે રિસોર્સ રૂમની તૈયારી કરવામાં આવે છે અને આ મોડેલ દરેક બાળક માટે આવકાર્યદાયક હોય છે અને આ મોડેલ દરેક બાળકને આવકારે છે. ફરતા શિક્ષકોનું મોડેલ, જેને આપણે પ્રવાસી શિક્ષકો પણ કહીએ છીએ, ઇટિનરન્ટ ટીચર્સ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. તો રિસોર્સ રૂમના જે અમુક ગેરલાભ છે અથવા તો આપણી બીજી ભાષામાં કહીએ તો જે મર્યાદાઓ છે, એ મર્યાદાઓને દૂર કરવા માટે થઈને દૈનિક અભ્યાસક્રમમાં સરળતા રહે તે માટે અને સામગ્રીઓ બાળકો સુધી સરળતાથી પહોંચી રહે તે માટે આ મોડેલનો બહુ સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે અને ગુજરાતમાં આ મોડેલ ખૂબ જ સફળ પણ થયું છે, જેમાં વિશિષ્ટ શિક્ષક એક હોય જે 4-5 શાળાઓની વચ્ચે ફરતો રહે છે, જેને 10 વિદ્યાર્થીઓ આપી દેવામાં આવ્યા હોય છે. તો આ 8 થી લઈને 10 વિદ્યાર્થીઓની ઉપર એક શિક્ષક રાખવામાં આવે છે, જે તેમને વારાફરતી મદદ કરવા માટે એમની શાળામાં પહોંચે છે. બાળક તો આપણે અગાઉ કહ્યું તેમ સામાન્ય શાળામાં જ છે અને દરેક જગ્યાએ વિશિષ્ટ શાળાઓ ઉપલબ્ધ નથી હોતી. આથી વિશિષ્ટ શિક્ષકોને સામાન્ય શાળાઓમાં મોકલવાની વ્યવસ્થા આ મોડેલની અંદર કરવામાં આવે છે, જેમાં તાલીમ પામેલા તજજ્ઞો દ્વારા યોગ્ય કુશળતાઓ વિદ્યાર્થીમાં વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ આવા વિદ્યાર્થી સાથે કાર્ય કરવા માટે સામાન્ય શાળાનો સ્ટાફ પણ અનુકૂળ બને. જે પ્રમાણે વિશિષ્ટ શિક્ષક તેમને માર્ગદર્શન આપે, વિશિષ્ટ બાળક સાથે કામ કરવાનું, તે મુજબ સામાન્ય શાળાના શિક્ષકો એને અનુસરે અને બાળકની અનુકૂળતા મુજબ વર્તનનો, શિક્ષણનો પ્રયત્ન કરે. બાળકને યોગ્ય પાઠ્યપુસ્તકો અને પઠન સામગ્રી આ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. તેમને જરૂરિયાત મુજબની માર્ગદર્શન અને સલાહ પૂરી પાડવામાં આવે છે. તેમજ મેં અગાઉ કહ્યું તેમ તેમના શિક્ષકોને સાથોસાથ તેમના વાલીઓને પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે નિવાસી શાળાઓની એક ચોક્કસ લિમિટેશન્સ છે, મર્યાદાઓ છે. ત્યાં એની જે સંખ્યા હશે તેની કરતાં વધારે વિદ્યાર્થીઓ તે શાળામાં સમાવી શકાતા નથી. વળી બાળકો પોતાના સ્થાનિક વિસ્તારમાં રહે, પોતાના સ્થાનિક સમુદાયમાં રહે, પોતાના કુટુંબની પાસે રહે અને પોતાના જ ફળિયામાં, પોતાના જ ગામમાં જે નજીકની શાળા છે ત્યાં જઈને તે અભ્યાસ કરે, તેનાથી વધારે રૂડું શું હોઈ શકે? જો તે નિવાસી શાળામાં જશે તો તેને પોતાનો પરિવાર, પોતાનો સમુદાય, પોતાનું ગામ છોડવું પડશે અને એ શાળા જે જગ્યાએ હશે ત્યાં તેણે જવું પડશે. પરંતુ જ્યારે આ પ્રકારનું મોડેલ આપણે જોઈએ છીએ કે શિક્ષકો ફરતા રહે, ત્યારે તેમને વધારે સમય પોતાના સમુદાય સાથે, કુટુંબ સાથે મળે છે, પોતાના નજીકના લોકો સાથે મળી રહે છે અને પરિણામે બાળકનો વિકાસ વધારે સારો થાય છે. અને માટે તમે આ તફાવત જોઈ પણ શકો છો કે એક સામાન્ય શાળામાં પોતાના ઘરની નજીક અભ્યાસ કરતો વિદ્યાર્થી અને કોઈ એક તરફ
જે નિવાસી શાળામાં પોતાના કુટુંબથી દૂર રહીને અભ્યાસ કરતો વિદ્યાર્થી, આ બંનેની વચ્ચેનો જે તફાવત છે, આ તફાવતને આપણે રીતસરના નોંધી શકીએ છીએ કે કયું વિદ્યાર્થી વધારે આગળ છે, કયો વિદ્યાર્થી પાછળ રહી જાય છે. વિશિષ્ટ શિક્ષણમાં ખૂબ જ એક અગત્યનો મુદ્દો છે, તે છે વ્યક્તિગત શિક્ષણ કાર્યક્રમ. તેને ઇન્ડિવિજ્યુઅલાઇઝ એજ્યુકેશન પ્લાન અથવા તો ઇન્ડિવિજ્યુઅલાઇઝ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન, આ બંને નામથી ઓળખવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીની ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દરેક વિદ્યાર્થી એ બીજા વિદ્યાર્થી કરતા થોડો જુદો હોય છે. વ્યક્તિગત લક્ષણો દરેક વ્યક્તિના જુદા હોય છે. કોઈ વિદ્યાર્થી એક સમાન હોતા નથી. આ જ બાબતને ધ્યાનમાં લે છે વ્યક્તિગત શિક્ષણ કાર્યક્રમ. વિદ્યાર્થીની ક્ષમતા, વિદ્યાર્થીની જરૂરિયાત, વિદ્યાર્થીની સમજ પ્રમાણે શિક્ષક આ કાર્યક્રમોની રચના કરે છે અને તેને એના આધારે શિક્ષણ આપે છે. દ્રષ્ટિ ક્ષતિ ધરાવતા બાળકોની આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે બાળકને ઓરિએન્ટેશનથી મોબિલિટી સુધીનું જ્ઞાન આપવાનું છે. તે માટે બાળકને તેના વાતાવરણ અને પર્યાવરણથી પરિચિત કરવાના છે. તેની પ્રાથમિક જરૂરિયાતો, ખાસ કરીને તેની દૈનિક જીવનની ક્રિયાઓ, જેમ કે નાહવું ધોવું, બ્રશ કરવું, હાજતે જવું, કપડાં પહેરવા, બૂટ પહેરવા, પોતાની જાતને સ્વચ્છ રાખવી, આ બધી જરૂરિયાતોનો પણ સમાવેશ આની અંદર કરી દેવામાં આવે છે, જે માટે એને શિક્ષણ આપવું જરૂરી છે. દ્રષ્ટિહીન વિદ્યાર્થી ઘણી વખત શાળાએ જતા જ નથી, કારણ કે તેઓ પોતાના વ્યક્તિગત હેતુઓને સિદ્ધ કરવા માટે શાળા બહાર પોતાની જરૂરિયાતો મુજબ જવાનું જ્યારે પણ ઈચ્છે છે, ત્યારે આસપાસનું જે વાતાવરણ હોય છે તેને કોઈને કોઈ રીતે બાધિત કરી દે છે અને રોકી દે છે. એટલે કે ત્યાં કોઈ જગ્યાએ તે પડી જાય છે, કોઈ જગ્યાએ અટકી જાય છે, ક્યાંક અથડાઈ જાય છે. આ બધી જે મુશ્કેલીઓ છે તેમાંથી બહાર નીકળવા માટે વિદ્યાર્થીઓ વિચારે છે કે મારે એની કરતાં તો બેટર છે કે શાળાએ જ ન જવું, કારણ કે હું બહાર જઈશ તો મને નુકસાન પહોંચશે, મારી જાતને નુકસાન પહોંચશે, એમ કરતાં તો બેટર છે કે હું ઘરે રહીને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરું. તો તેવા સમયે માતા પિતાએ એના શિક્ષકો સાથે વિદ્યાર્થીની વ્યક્તિગત જરૂરિયાતોની ચર્ચા કરવી જોઈએ અને એમને પરિચિત કરાવવા જોઈએ, જેના આધારે શિક્ષક વિદ્યાર્થીઓ માટે સૌથી ઉચિત એવા શૈક્ષણિક કાર્યક્રમની રચના કરી શકે અને એ પદ્ધતિને ફોલો કરતાં તે આદર્શ વિદ્યાર્થી તરીકે બહાર આવી શકે. અને ત્યારે જ એ બહાર આવી શકે કે જ્યારે તે પોતાના સમાજમાં એની કુશળતા પ્રાપ્ત કરે, મુક્ત રીતે હરીફરી શકે, મુક્ત રીતે અભ્યાસ કરી શકે. વ્યક્તિનો વિકાસ પણ આપણે ત્યારે જ ગણી શકીએ કે જ્યારે તેને વ્યાવસાયિક તાલીમ મળે. કોઈ પણ વ્યક્તિ અભ્યાસ શા માટે કરે છે? જ્ઞાન પ્રાપ્તિ એ તો એનો એક ઉદ્દેશ છે જ, પરંતુ આ જ્ઞાન પ્રાપ્તિ થકી વ્યક્તિ પોતાના સમાજમાં, પોતાના કુટુંબમાં એક ફળદ્રુપ નાગરિક તરીકે, પરિવારના એક ફળદ્રુપ સભ્ય તરીકે આગળ ક્યારે આવશે? કે જ્યારે તે કોઈ વ્યવસાય કરશે અને એ વ્યવસાય થકી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે, પોતાનું ભરણ પોષણ કરી શકે અને સમાજમાં આના થકી તેનો ઋતબો વધે છે, જે માટે તેને વ્યવસાયિક તકો મળી રહેવી જોઈએ. એ માટે આપણે બાળકોને ટૂંકા ગાળાની તાલીમો પણ આપી શકીએ છીએ.
ટેકનોલોજી વિશે વ્યક્તિગત રીતે ઝડપથી અથવા સરળતાથી માહિતીઓ અને માર્ગદર્શનનું આદાન પ્રદાન આપણે કરી શકીએ છીએ, જેના થકી બાળક પ્રવૃત્તિ દ્વારા પોતાના કુટુંબના તેમજ સમુદાયના એક કાયમી સ્થાન બનાવશે અને એનું કુટુંબમાં સ્થાન બનશે, સમાજમાં સ્થાન બનશે, મિત્રો તેના બનશે, બુદ્ધિજીવી વ્યક્તિગતતા ધરાવનારા લોકો સાથે તેને કામ કરવાની તક મળશે. અને આવું જ્યારે થાય ત્યારે જ તેનું યોગ્ય પ્લેસમેન્ટ થયું કહેવાય. વિદ્યાર્થી રહેતો હોય કોઈ એક એરિયામાં, એનું પ્લેસમેન્ટ આપણે બહુ જ દૂર, ઘરથી દૂર ક્યાંક કરવું પડે અને જેના થકી તે પોતાના સમાજથી દૂર થઈ જાય, કુટુંબથી દૂર થઈ જાય. જો એવું કરવું પડે તો તેને આપણે યોગ્ય પ્લેસમેન્ટમાં મૂકી શકતા નથી, કે 100% પ્લેસમેન્ટ થઈ ગયું છે યોગ્ય રીતે તેવું કહી શકતા નથી. અને આ માટે આપણે જેમ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની વાત કરી તે જ રીતે આ બીજો મુદ્દો આવે છે, તે છે મુખ્ય પ્રવાહ, મુખ્ય ધારા. મુખ્ય ધારા એટલે શું? આમ કહેવા જઈએ તો જ્યારે બહુમતી કોઈ એક વિચારને અનુમોદન આપે છે, બહુમતી કોઈ એક કાર્ય કરતું હોય છે, તો એને આપણે મુખ્ય પ્રવાહ કહીએ છીએ. બીજી ભાષામાં કહીએ તો મુખ્ય પ્રવાહ એક આદર્શ પરિસ્થિતિ છે અને અસાધારણ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે આપણે મુખ્ય ધારામાં જોડવા ખૂબ જરૂરી છે, જે માટે નિયમિત રીતે વર્ગખંડમાં તે ગોઠવાય અને તે ગોઠવવા માટે ઓછામાં ઓછા પ્રતિબંધક પર્યાવરણને આપણે રચના કરવી પડશે. અને માટે જ આપણે મુખ્ય પ્રવાહ અને સંમિલિત શિક્ષણનો ઉલ્લેખ વારંવાર કરતા રહીએ છીએ. મુખ્ય ધારામાં શા માટે વિદ્યાર્થીઓને જોડવા જોઈએ? આ બીજો પ્રશ્ન આવીને આપણી સામે ઊભો રહે છે. તો એના મુદ્દા જો આપણે અહીંયા જોઈએ તો તમે કહી શકશો કે વિદ્યાર્થીઓ, પહેલો મુદ્દો જે તમને દેખાઈ રહ્યો છે, તો વિદ્યાર્થીઓની સામાન્ય કરતાં વધારે હાજરી આપણને જોવા મળશે જ્યારે મુખ્ય ધારામાં હશે ત્યારે. તેની જરૂરિયાતોની પ્રાપ્તિ થશે. શા માટે? આપણે સૌ ક્યાં છીએ? તો મુખ્ય ધારામાં. સામાન્ય રીતે બાળકો કઈ ધારામાં છે? તો કે મુખ્ય ધારામાં. તો વિશિષ્ટ બાળકો શા માટે મુખ્ય ધારાથી અલિપ્ત રહી જાય? તો એને પણ આપણે મુખ્ય ધારામાં જોડવા પડશે. તો એ પણ આવી જશે મુખ્ય ધારામાં. અને જ્યારે તે મુખ્ય ધારામાં આવે છે ત્યારે તેની જે સૌ જેવી સામાન્ય જરૂરિયાતો છે તે સંતોષાઈ જાય છે. તેને સામાજિક અને શૈક્ષણિક રીતે વિકસવાની બહુ મોટી તક પ્રાપ્ત થાય છે. અને તે કરતાં પણ વધારે અગત્યની જે છે એ છે વ્યક્તિગત વિકાસની તક એને પ્રાપ્ત થાય છે. અને જ્યારે વ્યક્તિગત રીતે આગળ વધે છે, સામાજિક રીતે આગળ વધે છે, શૈક્ષણિક રીતે આગળ વધે છે, ત્યારે તે તેને ગમતી કારકિર્દી પ્રાપ્ત કરી શકે છે અને એ કારકિર્દીઓ પ્રાપ્ત કરવા માટેની નવી દિશાઓ તેના માટે સામાન્ય પ્રવાહમાં જ્યારે તે હોય છે, સામાન્ય ધારામાં ત્યારે હોય છે, ત્યારે ખુલી જાય છે. ત્યાર પછી આપણે મુદ્દો લેવો છે શિક્ષણના સિદ્ધાંતો. મિત્રો, આપણે વાત કરી રહ્યા છે અલ્પદ્રષ્ટિ અથવા તો સંપૂર્ણ રીતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની, કે જેમની કદાચ દ્રષ્ટિ ઓછી છે, કોઈની મધ્યમ છે, કોઈને સાવ જ દેખાતું નથી. તો એમના શિક્ષણના સિદ્ધાંતોમાં આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવું ખૂબ જરૂરી થઈ પડે છે. તેમની મુશ્કેલીઓ ઘણી બધી છે. તેમને વાંચવામાં મુશ્કેલી પડે છે. જો યોગ્ય પ્રકાશ ન મળે તો પણ એમને તકલીફ પડતી હોય છે. વધુ પડતો પ્રકાશ મળી જાય તો પણ એમને તકલીફ પડતી હોય છે. જેના કારણે તેમના કામ ઉપર ભાર આવે છે. આ ભાર એટલે શું છે? સ્ટ્રેસ, તણાવ. જેથી બાળક
નિષ્ફળતા તરફ જતો જાય છે. અને શિક્ષણની ગતિ પણ કેવી રીતે પડતી જાય છે? ધીમી પડતી જાય છે. એટલે એનો ગ્રાફ જો શિક્ષણનો આમ હોય તો ધીમે ધીમે કરતા કરતા એ ક્યારેક નીચે આવતો જાય છે. તો આવા બાળકોની મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે આધુનિક સમયમાં તો ઘણી બધી ટેકનોલોજીઓ આવી ગઈ છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. અને આપણે ઉપયોગ કરવાનો છે એટલું જ નહીં, વિદ્યાર્થીને પણ તેનો ઉપયોગ કરતા શીખવવાનું છે. જે માટે આપણી પાસે મુખ્ય 3 વ્યૂહરચનાઓ ઉપલબ્ધ છે. જેમાં પહેલી છે કોન્ક્રીટ અનુભવ, બીજું છે ક્રિયા દ્વારા શિક્ષણ આપવું, અને ત્રીજું છે સમાન અનુભવો આપવા. તો આ વ્યૂહરચનાઓ કઈ રીતે કાર્ય કરે છે? તો એમાં સૌથી પહેલી છે કોન્ક્રીટ અનુભવો. કોન્ક્રીટ અનુભવોને ગુજરાતીમાં આપણે કહીશું કે મૂર્ત અનુભવો આપવા. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે વ્યક્તિઓ જીવનમાં જે પણ કંઈ ક્રિયાઓ કરે છે તેમાં એ ક્રિયાઓ કરવા માટે વસ્તુઓ સાથે, વ્યક્તિઓ સાથે, સ્થાન સાથે તેમનો સીધો સંબંધ હોય છે. હવે દ્રષ્ટિ ન હોવાને કારણે આ સીધા સંપર્કમાં મેં કહ્યું તેમ વચ્ચે બાધા આવી જાય છે, અને એના કારણે જે ખ્યાલ આવે છે અનુભવો દ્વારા તે બીજા કરતા ઓછા મળે છે. તો આ ઓછા મળતા અનુભવોને વધારવા માટે આપણે શું કરી શકીએ? તો આપણે શું કરી શકાય કે બાળકને પ્લાસ્ટિકના રમકડા પ્રાણી સાથે તો રમતા હોય. હવે તમે નાનો એવો વાઘ બાળકને પકડાવી દો અને પછી જો વાઘ આવો હોય, હવે બાળકે ક્યારેય વાઘને જોયો નથી, કદાચ એનો અવાજ એણે સાંભળ્યો હશે પણ જોયો નથી. તમે જ્યારે એને વાઘનું રમકડું નાનું હાથમાં આપી દો છો કે આવું હોય વાઘ, આવો વાઘ હોય છે તો એ અડશે, અને પછી એને અડીને એમ થશે કે વાઘ તો સાવ નાનું એવું પ્રાણી છે, કારણ કે એણે વાઘની વિશાળતાને ક્યારેય જોઈ નથી. તો તે માટે આપણે શું કરી શકીએ? તમે બાળકને કદ દ્વારા, આકાર દ્વારા, ગંધ દ્વારા વિશેષ ચોક્કસ સમજ આપવાની છે. તમે એને પ્રાણી સંગ્રહાલયમાં લઈ જઈ શકો છો. ત્યાં તમે એને આનો અવાજ સંભળાવો. તમે એને સામાન્ય બાળકો સાથે લઈ જાઓ છો ત્યારે એ બાળક ત્યાં જઈને પોતાના કાનેથી એનો અવાજ સાંભળશે, નાકથી એના પાંજરા પાસે કેવા પ્રકારની ગંધ આવે છે એનો એને ખ્યાલ આવશે. કદાચ એ ખોરાક લેતો હોય, માંસનો આહાર લેતો હોય, તો એ બાળક જોઈ શકવાનો નથી. આપણે કહેશું ખરા કે વાઘ માંસ ખાય છે, પરંતુ જ્યારે બાળક પોતે એના પાંજરા પાસે જાય છે અને એની ગંધ આવે છે, અને ત્યારે તમે એને એમ કહો કે આ જે ગંધ આવી રહી છે એ માંસની છે, કારણ કે વાઘ માંસાહારી પ્રાણી છે, તો તરત બાળકને અનુભવ નક્કર બનશે. તો આ રીતે આપણે એમને એક સમજ આપી શકીએ છીએ. પહેલા વાસ્તવિક વસ્તુઓ સાથે પ્રતિક્રિયા પૂરી પાડવાની છે, ત્યારબાદ વિદ્યાર્થીને એક મોડેલ તરફ લઈ જવાનું છે, પછી તમારે એને વધુ સમજ આપવાની છે. એના કારણે શું થાય છે કે બાળકને પહેલા તમે પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો પ્રયત્ન કર્યો અને ત્યાર પછી તમે એના હાથમાં જ્યારે રમકડું મૂકો છો, તમે કહો છો કે વાઘ તો બહુ મોટો હોય, આ એની પ્રતિકૃતિ છે, જો એની પૂંછડી કેવી લાંબી છે, વાઘ આ રીતનું પ્રાણી હોય છે. કદાચ તમારી પાસે ફરવાળું રમકડું હોય તો તમે એને કહી પણ શકો કે આ રીતનું એની સુંવાળી ચામડી હોય છે, જેના પર આપણને વાળનો પણ અનુભવ થાય છે, રૂંવાટીનો પણ અનુભવ થાય છે. તો આ રીતે તમે એના અનુભવોને વધારે નક્કર બનાવતા જાઓ છો.
જેના કારણે વિદ્યાર્થી તે બાબત વિશે વિચારશે, તક કરશે, તર્કની સાથે સાથે અનુભવ મેળવવાનો પ્રયત્ન પણ કરશે, જેના કારણે તેનામાં ભેદ પારખવા, સમાનતા વગેરેના કૌશલ્યોનો વિકાસ થતો આપણને જોવા મળશે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીને અમૂર્ત બાબતોને સમજાવવા મૂર્ત ખ્યાલ આપવા જોઈએ. તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે મૂર્ત બાબતો તમે આપશો તેના આધારે વિદ્યાર્થી અમૂર્ત બાબતોનો ખ્યાલ મેળવતો થઈ જશે. ક્રિયા દ્વારા શિક્ષણ, લર્નિંગ બાય ડુઈંગ, આ અત્યારના દિવ્યાંગો માટે જ નહીં પરંતુ સામાન્ય બાળકો માટે પણ સૌથી વધારે ઉપયોગમાં લેવાતો કોન્સેપ્ટ છે. આનો ઉપયોગ અત્યારે દરેક સામાન્ય બાલમંદિરોમાં પણ કરવામાં આવે છે. દ્રષ્ટિ ખામી ધરાવતા વિદ્યાર્થીઓ માટે આપણે જાણીએ છીએ કે સીધી રીતે વિશ્વને સમજવું, જાણવું, પીછાણવું ખૂબ અઘરું થઈ જતું હોય છે. તો આ બધી માહિતી બાળકને મેળવવા માટે શું કરાવવું જોઈએ? તો આપણે બાળકને પોતાની દૈનિક ક્રિયાઓ જાતે કરતા તૈયાર કરવાનો છે સૌથી પહેલાં તો, જેથી કરીને તે પોતાનું જીવન સ્વતંત્ર રીતે ટકાવી શકે, કોઈના સહારાની તેને ક્યારેય જરૂર પડે નહીં, જેથી અન્ય લોકો પર તેની પરાધીનતા પણ ઘટી જશે અને તે સમાજમાં ટકી રહેશે, પોતાના પર્યાવરણમાં ટકી રહેશે. દયા, કરુણા વગેરે લાગણીઓ દ્રષ્ટિહીન અપંગ વિદ્યાર્થીઓના શિક્ષણમાં હંમેશા બાધારૂપ થાય છે. હવે આ કોન્સેપ્ટ બધા જૂના થઈ ગયા છે. પહેલાંનો એક જમાનો હતો કે જ્યારે આપણે દિવ્યાંગ વ્યક્તિઓને બિચારા કહીને સંબોધતા. ઘણા લોકો આજે પણ સંબોધન કરે છે, પરંતુ તેમનામાં રહેલી ક્ષમતાને ન જાણનારા વ્યક્તિઓ આ શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. આજે તો ઘણા ખરા દિવ્યાંગો સામાન્ય વ્યક્તિઓને પણ પાછળ નાખીને આગળ વધતા શીખી ગયા છે. પણ એ આવું ક્યારે કરવામાં સક્ષમ રહ્યા છે? કે જ્યારે તેમના શિક્ષકે, તેમના વાલીએ, તેમના સમાજે તેમનો સાથ આપ્યો છે, તેમને સહકાર આપ્યો છે અને ક્રિયાઓ, વસ્તુઓ કરવા એમને પ્રેર્યા છે, રાધર જાતે કરવા પ્રેર્યા છે. પણ દ્રષ્ટિહીન વિદ્યાર્થીને આ માટે યોગ્ય તાલીમ આપવી પડે છે અને આ યોગ્ય તાલીમ આપવા માટે શૈક્ષણિક પ્રવૃત્તિ એ ક્રિયા દ્વારા જો કરાવવામાં આવે, એટલે કે ક્રિયા દ્વારા શિક્ષણ કરાવવામાં આવે તો આવા વિદ્યાર્થીઓની લાચારીને પણ આપણે ટાળી શકીએ છીએ. આપણે વિદ્યાર્થીઓને શક્ય તેટલા જાતે કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવાના છે, તેમની જવાબદારીઓ નક્કી કરી આપવાની છે અને એ જવાબદારી પ્રમાણે તે વર્તન કરે તે પણ જોવાનું છે. શિક્ષકે ધ્યાન રાખવાનું છે કે તેણે સૂચવેલી પ્રવૃત્તિમાં દરેક વિદ્યાર્થી તેને સોંપવામાં આવેલી જવાબદારી જે છે એનું યોગ્ય રીતે સંવહન કરે. તેને આમ કરવાથી વિદ્યાર્થી વધારે સ્વતંત્ર બને છે. કેમ સ્વતંત્ર બને છે? કારણ કે તે પ્રવૃત્તિઓ તેણે જાતે કરી છે, એટલે આત્મનિર્ભરતા તેનામાં કેળવાય છે અને આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ તેને પોતાના જીવનમાં આગળ વધવા માટે વધારે પ્રવૃત્ત કરતા જાય છે. આમ આવા પગલાં તેમને સ્વતંત્ર રીતે કાર્ય કરવાની પૂર્ણ પરવાનગી આપે છે અને આ પરવાનગી તેના હૃદયમાંથી નીકળે છે, મનમાંથી નીકળે છે, કારણ કે તેને ખબર છે કે તે એને સોંપવામાં આવેલી કોઈ પણ જવાબદારીને નિભાવી શકશે. એ માટે આપણે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને વ્યક્તિગત શિક્ષણ આપવાનું છે અને તેના થકી તેમને પ્રવૃત્તિ તરફ
પ્રવૃત્તિના માધ્યમથી કાર્ય તરફ દોરી જવાના છે અને તેમને શારીરિક અને માનસિક રીતે કાર્યમાં પ્રવૃત્ત કરી દેવાના છે. એ માટે સતત એમનો ઉત્સાહ વધારતા રહેવાનું છે. જ્યારે વિદ્યાર્થીને મદદની જરૂર હોય છે ત્યારે તેવી પરિસ્થિતિમાં અન્ય વિદ્યાર્થી એ પરિસ્થિતિમાં એને મદદ કરે. સીધો શિક્ષક તેને મદદ કરવા આવે તેની કરતાં તેના મિત્ર તેને મદદ કરે તે વધારે યોગ્ય છે. કારણ કે ત્યારે વિદ્યાર્થીનો અહમ પણ ઘવાતો નથી, કારણ કે તેનો મિત્ર તેને મદદ કરી રહ્યો છે અને મિત્ર પણ એટલી જ મદદ કરી શકશે કે જે તેનાથી થશે. એટલે વૈકલ્પિક મદદની અહીંયા આગળ રચના થશે અને સમસ્યાનો આ રીતે હલ કરવામાં આવશે. આમ વિદ્યાર્થી ધીમે ધીમે પોતાની મર્યાદાઓથી પર જઈને પોતાને સોંપવામાં આવેલા કાર્યો કરવામાં સક્ષમ બનતો જાય છે, શક્તિમાન બનતો જાય છે, જેનો પાયો એક શિક્ષક જ નાખી શકે છે. અંતિમ છે એક સૂત્રી અનુભવો. એક સૂત્રી અનુભવોમાં વિષયોનું શિક્ષણ એકમોની મદદથી કરવામાં આવે છે. એટલે કે એકમોમાં મોટા ટોપિકને વહેંચી દેવામાં આવે છે. તે એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીના સંપર્કમાં લાવી શકાય છે, જે માટે તેને યોગ્ય સૂચનાઓ આપવામાં આવે છે, ચર્ચાઓનું આયોજન કરવામાં આવે છે અને આના કારણે એકબીજાનું જોડાણ થાય છે, જે જોડાણ તેમને મદદરૂપ થાય છે. જ્યારે ચર્ચા થાય છે ત્યારે વ્યક્તિના શબ્દ ભંડોળમાં પણ વધારો થતો હોય છે. દૈનિક દિનચર્યાઓ માટે અને અન્ય અનુભવો વહેંચી શકાય છે અને તેની કુશળતા પણ આના જ માધ્યમથી કેળવી શકાય છે. જે માટે ઈરાદાપૂર્વક કરાયેલા પાઠ આયોજનો અને સંબંધિત તમામ વિદ્યાર્થીઓ માટે તે ઉપયોગી થઈ પડે છે. ખાસ કરીને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે તો તે ખૂબ જ ઉપયોગી થઈ પડે છે અને તેના થકી જુદી જુદી સંકલ્પનાઓ વિશે આપણે વિદ્યાર્થીઓને માહિતગાર કરી શકીએ છીએ, જેમ કે પાણીના સ્વરૂપો, વ્યવહારો વગેરે વગેરે. સહાયક કે પાલક દરેક બાળકને સ્વતંત્ર કામગીરી આપી અને એ પછીનું જે લેવલ છે તે માટે હંમેશા વિદ્યાર્થીને તૈયાર કરતા જાય છે. આ બધું કરતી વખતે શિક્ષકે ખાસ ધ્યાન રાખવાનું કે જે જ્યારે આયોજન કરે છે ત્યારે વિદ્યાર્થીના રસ, રુચિનું ધ્યાન રાખે. કઈ પ્રવૃત્તિઓમાં તેને વધારે રસ પડે છે, તે વધારે સારી રીતે શીખી શકે છે અને તેવું વાતાવરણ બનાવવાનો એને પ્રયત્ન કરવાનો છે, જેમ કે કાર્ય વિશ્લેષણ, મોડલિંગ, મોનિટરિંગ, પ્રદર્શન, દિનચર્યા વગેરેનો સમાવેશ આપણે તેમાં પણ કરી શકીએ છીએ, જેના થકી બાળકને યોગ્ય આકાર, રંગ, આકર્ષક કેવી રીતે વસ્તુઓને બનાવી શકાય, જેના થકી બાળકોને આકારો અને રંગો વિશે આપણે સમજાવી શકીએ છીએ. આ રીતે તેમની યાદશક્તિમાં વધારો કરી શકાય છે. તો આ રીતે બાળકોને આ 3 મેથડથી આપણે શિક્ષણ આપી અને તેમની યાદશક્તિમાં વધારો કરી શકીએ છીએ. આગળની કડીમાં ફરી પાછા આપણે ભેગા થઈશું. ત્યાં સુધી ધન્યવાદ.